ખેડૂતોની મહેનત પર પાણી પાણી। ચોમાસામાં 4 મહિના સુધી ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળતા જ ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે, કેમ કે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલા ડાંગરના પાક પર પણ કમોસમી વરસાદ વરસતા જ ખેડૂતોના માથે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। બાગાયતી પાકને પણ મોટું નુકસાન છે। ત્યારે ઉત્તરથી દક્ષિણ, કચ્છથી સૌરાષ્ટ્ર શું સ્થિતિ છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે, કારણ કે આખું વરસ મહેનત કર્યા બાદ ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો છે તે હવે ડાંગરના પાકની હાલત આપ જોઈ શકો છો। જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો હતો, જેને કારણે ખેડૂતો દ્વારા જહાંગીરપુરાથી જે દાંડી રોડ છે તે દાંડી રોડ ઉપર સુકાવવા માટે મૂક્યો હતો, પરંતુ સુરત શહેરમાં છેલ્લા 3 દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગત રોજ 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો, જેને કારણે જે ડાંગરનો જે સંપૂર્ણ પાક જે છે તે હાલ નાશ થવા પામ્યો છે। દ્રશ્યોમાં તમે જોયું, 4 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા ડાંગરના પાકને ખેડૂતોએ સૂકવવા માટે મૂક્યો હતો, પરંતુ અચાનક વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના, જ્યાં ગત રાતે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનતની આવી હાલત થઈ છે। વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 75,000 હેક્ટર જમીનમાં ડાંગર સહિતની વાવણી કરવામાં આવી હતી। જો કે ગત રાત્રે આવેલી અણધારી આફતથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે તૈયાર ડાંગરના પાકને નુકસાન થયું છે। ડાંગરના છોડ અને તેના દાણામાં સડો લાગી જતા પાક બગડી રહ્યો છે। જો કે ડાંગરની જેમ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા ટામેટા, મરચા, રીંગણ અને અન્ય લીલા શાકભાજીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અમારે ત્યાં આ વરસાદથી ખૂબ જ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે। ડાંગર તો લગભગ ખલસે થઈ ગઈ, પણ હવે શાકભાજી રોપાણ કર્યું અમે, તો એ શાકભાજી વધારે વરસાદથી બધા છોડ ખલાસ થઈ ગયા। કેટલા મોંઘા ભાવના 3 રૂપિયા 4 રૂપિયાના એક છોડ લાવીને ખેતરમાં રોપણ કર્યું, પણ વધારે વરસાદથી આ પાક તદ્દન નષ્ટ થઈ ગયો। આ દ્રશ્યો છે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના, જ્યાં પણ વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। કેટલાક ખેડૂતોએ ડાંગરનો પાક તૈયાર કરીને ખેતરમાં મૂક્યો હતો, તે સમયે અચાનક વરસાદ આવતા તૈયાર પાક પલળી ગયો છે, તો અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરનો પાક પડી ગયો છે। કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકને પણ મોટું નુકસાન થયું। આ વર્ષે ચીકુમાં ફ્લાવરિંગ સારું રહેતા લાભ પાચમે ખેડૂતોએ મુહૂર્તના સોદા કર્યા હતા, અને જેમાં ખેડૂતોને પ્રતિમણ ચીકુના 2000 રૂપિયા મળવાની આશા હતી, પરંતુ અમલસાડ માર્કેટિંગ યાર્ડમાં વરસાદ વરસતા વેપારીઓએ હરાજી કરી, જેમાં પ્રતિમણ 1000 થી 1600 રૂપિયાનો ભાવ બોલાયો, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। હવે અમે તો ખાતર રાખીએ કે ચીકુ ઓછા છે, 2 પૈસા સારા મળે, કારણ કે મજૂરી તો દર વર્ષે 25 રૂપિયા વધતી જાય છે, એ ખેડૂતો પૈસા માલ ઓછો ખાતા જાય છે। હવે જે કંઈ થશે તે ભગવાનની કૃપાથી ભાવમાં મારી બધી આજે જે મહેનત કરી, આટલા પાણીમાં અને વરસાદમાં સંકટમાં આટલી પરિસ્થિતિ સહન કરીને ચીકો લઈને આવ્યા, મારી ગાડી છે એ ચીકોના મનને ઓછા 1200 રૂપિયા મળે, એક આશા લઈને આવ્યા, એ આશા લઈને જાય, એવી મારી સૌ ખેડૂત ભાઈઓની 4 મહિનાની મહેનત બાદ ખેડૂતોને આશા હતી કે દિવાળી બાદ પાકની લણણી કરવામાં આવશે અને ત્યારબાદ તેને માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવશે, પરંતુ કુદરત અચાનક રૂઠી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। ત્યારે ખેડૂતોને સરકાર સહાય આપે તો જ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની હાલત કંઈક અંશે સુધરી શકે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।